નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો અજાયાણ નમો લોએ સવ સહુણ એસો પંચ નમકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસીમ પઢમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વરિષ્ટ પ્રણાશાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૈલાસ જેવી ધીરતાને સાગર જેવી ગંભીરતા ગુણોની હતી મહાનતાને રહેતી સદાય પ્રસન્નતા જેના નયન નીચા ભાવ ઊંચા હૃદય હતી કારુણ્યતા કૈલાસ સાગર સુરી ગુરુના ચરણે સૌ કોઈ પ્રણમતા ગુણવંત ગચ્છાધિપતિના ચરણે કોટી વંદના મારી ચરણે કોટી વંદના. પૂર્ણાનંદમયં મહોદયમયં કૈવલ્યચેદૃગ્મયં રૂપાતીતમયં સ્વરૂપરમણં સ્વાભાવિકી શ્રીમયં જ્ઞાનોદ્યોતમયં કૃપારસમયં શાદ્વાદવિદ્યાલયં શ્રી સિદ્ધાચલ તીર્થરાજ મનીષાં વંદે યુગાદીશ્વરં વંદે હમાદીશ્વરમ. આનંદ ઉપકારી એવા જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે દુર્લભ એવું મનુષ્ય જન્મ મળ્યા પછી જો એ સત કર્તવ્ય કરતો નથી, ધર્મ આરાધનામાં ઉદ્યમી બનતો નથી, એ આત્મા ફરી પાછો છેક કિનારે આવીને ફરી પાછો ભર સમુદ્રની અંદર ડૂબી જાય છે. મનુષ્ય જન્મ મળ્યો છે, મેં પહેલા પણ કીધેલું કે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું. માત્ર આ જ સબ્જેક્ટ ઉપર ચિંતન કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું. મને શેના માટે મનુષ્ય જન્મ મળ્યો? અજન્મા બનવાની પ્રોસેસ કરવા માટે આ મનુષ્ય જન્મ છે. આ જ જન્મ એક એવો જન્મ છે જે જન્મની અંદર
અજન્મા બનવા માટેની પ્રોસેસ થઈ શકે છે. આવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. આજે ખરેખર ત્રિવેણી સંગમ કહેવાય. આજે ગિરિરાજની યાત્રા પણ શરૂ. 4 મહિનાથી જે ભક્તો રાહ જોઈને બેઠેલા કે ક્યારે દાદાને ભેટાશે, અત્યારે તો લગભગ કેટલું 10,000થી વધારે માણસ લગભગ દાદાને ભેટી ચૂક્યું હશે. એ પલ હશે કે દાદાના દર્શન કરવા માટે લોકો ઝંખી રહ્યા છે. આવા ગિરિરાજની યાત્રા શરૂ. સાથે સાથે એ તો સ્થાવર તીર્થ છે. આજથી જંગમ તીર્થની પણ યાત્રા શરૂ. બે તીર્થ, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ, બંનેના દર્શન, બંનેની યાત્રા આજથી સુલભ બનશે. 4 મહિના પરમાત્માની આજ્ઞાને કારણે એક જગ્યાએ સ્થિરવાસ રહેલા મુનિવર આજથી વિચરશે, વિહાર કરશે. ગામો ગામ, નગરે નગરે એ વિહાર કરી વિચરી અને ભવ્ય જીવોને પરમાત્માના માર્ગે વારી અને આત્માનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવીને એ આત્માને સિદ્ધિ ગતિના માર્ગે પ્રયાણ કરવામાં એ સહભાગી બનશે. સ્થાવર તીર્થ તો તમે ત્યાં જાઓ ત્યારે તમને ઉપકારી નીવડે. જ્યારે જંગમ તીર્થ એવું છે, સામે ચાલીને ઘરે આવીને તમને ધર્મનો લાભ આપે. ગુરુ ભગવંત જેવા ઘરમાં પ્રવેશે, પહેલો શબ્દ કયો બોલે? ધર્મ લાભ. એટલે કે છે કે એમના પગલાથી, એમની એન્ટ્રીથી જ તમારા જીવનની અંદર, તમારા ઘરની અંદર ધર્મનો લાભ થાઓ. આ 4 મહિના પણ અમે ખૂબ ધર્મનો લાભ આપ્યો છે. બસ ખરેખર હવે છે ને, પેલું કહેવાય ને કે મ્યુનિસિપાલિટીએ સવારે 1 કલાક પાણી આપી દીધું, પછી શું કરવાનું? એને સ્ટોરેજ બધાએ લગભગ અહીંયા જોયું, બધાના ઘરે ટાંકીઓ, અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનેલી છે અને દરેકના ઘરે એ પાણી સ્ટોરેજ થાય છે. પણ એ સ્ટોરેજ ના કરો તો શું થાય? તરસ્યા, તકલીફ પડે. એમ કે છે આ ગુરુ ભગવંતે 4 મહિના જે પણ તમને પીરસ્યું છે, હવે બાકીના 8 મહિના એને વાગોરવાનું છે. આ 4 મહિના જે પણ સ્ટોરેજ કર્યું છે એ સ્ટોરેજનો ધીમે ધીમે હવે જ્યારે જેમ જરૂર પડે, જ્યારે કસાયો આવે, મન આકુલ વ્યાકુલ બને, એ સમય એ પરમાત્માની વાણીના કહેલા શબ્દોને યાદ કરજો, એનું મનન કરજો, એનું ચિંતન કરજો અને મનુષ્ય જન્મની સફળતા કરજો. 3જા નંબરની અંદર આજે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજાનો જન્મદિવસ. ધંધુકાની અંદર એમનો જન્મ અને એ મહાપુરુષે શાસન ઉપર એવો અનહદ ઉપકાર કર્યો. બોલો ટીકાભાઈ, બોલો. ટીકાભાઈ નું લેજો ભાઈ, બરાબર ઉતાર ભાઈ. बोलो श्री कल्याण पार्श्वनाथ भगवान की जय। सुना है आंगन और सुना है मन, गुरुवर न जाओ ये कैसी है धड़कन, तुम छोड़ के न जाओ हम सबको रुलाते हैं, यादों के मीठे पल हरदम याद आएंगे, प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है, आज है विदाई गुरुवर आंसू ने
आंसू की रवानी है, सुना है आंगन और सुना ही मन, गुरुवर न जाओ ये कैसी है धड़कन, गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तो खूब ही रहे, गुरु के बिन कोई भी ज्ञान पवन हो गया, कहीं चढ़ाए कहीं तपस्या, सफल हुए चौमासा, विभूषण गुरु की गुरु हमने पाए है, आपकी आशीष भी खूब रंग लाई है, सुना ગુરુજીની સાસ આજે સાંજે